ડીઝલ અછત અને મોંઘવારી મુદ્દે આપનું તળાજા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। તળાજામાં આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યમાં વધતી મોંઘવારી અને ડીઝલની અછતના મુદ્દે સરકાર સામે અવાજ ઉઠાવવામાં આવ્યો છે। આજરોજ તારીખ 21/5/2026ના રોજ તળાજા પ્રાંત અધિકારી કચેરી ખાતે આપના આગેવાનો દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનમાં જણાવાયું હતું કે રાજ્યમાં દિવસે ને દિવસે વધતી મોંઘવારી અને ડીઝલની તીવ્ર અછતના કારણે ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો તેમજ સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। આપ દ્વારા ખેડૂતો માટે ગ્રામ્ય વિસ્તારોના પેટ્રોલ પંપ પર ડીઝલનો વિશેષ કોટા ફાળવવાની માંગ કરવામાં આવી હતી। સાથે ખાતરના વધારેલા ભાવ પર ખેંચી પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી। ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અંગે રજૂઆતમાં જણાવાયું હતું કે ડીઝલની અછતના કારણે માલવાહક વાહનો અટવાઈ રહ્યા છે અને ટ્રાન્સપોર્ટરોને ભારે નુકસાન થઈ રહ્યું છે। હાઈવે પર આવેલા ઇંધણ સ્ટેશનો પર 24 કલાક પૂરતો ડીઝલ પુરવઠો સુનિશ્ચિત કરવા તથા સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા કડક તપાસની માંગ પણ કરવામાં આવી હતી। જી દાદા, આજરોજ ગુજરાતમાં ને ખાસ કરીને તળાજા તાલુકામાં શેત્રુંજી કમાન્ડ એરિયા હોય એટલે ખેતીનું બધું જ કામ છે એ અત્યારે ફૂલ સમય હોય અને તળાજામાં છે એ સમયસર ડીઝલ નહીં મળવાથી અમે આમ આદમી પાર્ટી તળાજા તાલુકાએ પ્રાંત અધિકારી સાહેબશ્રીને રજૂઆત કરી છે। માનનીય મુખ્યમંત્રી સાહેબને આવેદન મોકલ્યું છે કે વહેલી તકે ડીઝલની જે શોર્ટેજ છે, તંગી છે, તે નિવારવામાં આવે અને ડીઝલનો જેટલો જોઈએ એટલો જથ્થો છે એ પૂરો પાડવામાં આવે, જેથી ખેતી કરતા ખેડૂતોને કંઈ પ્રોબ્લેમ, મુશ્કેલી ન આવે। આટલું કહેવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અસ્તુ। ડીઝલ મળતું નથી, ખેડૂતો હેરાન થાય, અત્યારે ખેતી ખેડા વગરના પીડા છે। પછી ભાડા કરતા હોય છે એના લોનના હપ્તા કોણ ભરશે? ભાજપ બધે તો પછી હપ્તા કેમ ભરવા? ખેતી અત્યારે પડી છે એ પ્રમાણે ડીઝલ ખેડૂતોને મળતા નથી। ખેડૂતોને છે ને હાંકવું કે ડીઝલ લેનમાં ઉભું રહેવું, રાજ્ય જેને જોતું હોય એને મળી જાય છે। લાગવત કરી છે ને ભરી લે છે, ટીપડા મોઢે ભરી લે છે, દે અને ખોબે ધોબે દે છે, નથી દેતા અને લેનમાં ઉભો રહે। પાકડીવાનો 6 વાગ્યાના ઊભા લેનમાં એ 10 લીટર ડીઝલ મળ્યું, તો હવે અમારે શું લેન લેવાની? ડીઝલ લઈને આવ્યા। બોલો તમે ક્યાં કરીએ? ભારત માતા કી જય! જય હિન્દ! ભારત માતા કી જય! ડીઝલ મળતું નથી, ખેડૂતો હેરાન થાય, અત્યારે ખેતી ખેડા વગરના પીડા છે। પછી ભાડા કરતા હોય છે એના લોનના હપ્તા કોણ ભરશે? ભાજપ બધે તો પછી હપ્તા કેમ ભરવા? ખેતી અત્યારે પડી છે એ પ્રમાણે ડીઝલ ખેડૂતોને મળતા નથી। ખેડૂતોને છે ને હાંકવું કે ડીઝલ લેનમાં ઉભું રહેવું, રાજ્ય જેને જોતું હોય એને મળી જાય છે। લાગવત કરી છે ને ભરી લે છે, ટીપડા મોઢે ભરી લે છે, દે અને ખોબે ધોબે દે છે, નથી દેતા અને લેનમાં ઉભો રહે। પાકડીવાનો 6 વાગ્યાના ઊભા લેનમાં એ 10 લીટર ડીઝલ મળ્યું, તો હવે અમારે શું લેન લેવાની? ડીઝલ લઈને આવ્યા। બોલો તમે ક્યાં કરીએ? ભારત માતા કી જય! જય હિન્દ! ભારત માતા કી જય! જી તળાજા તાલુકામાં ઓલેખી રીતે ગમે ના જઈ, મામલતદારમાં જઈ, છોકરાના આધાર કાર્ડ કઢાવવા જાઓ, ગમે ના તો લેનમાં રહેવાનું અને ડીઝલમાં લેનમાં રહેવાનું વસ્તુ અને ગમે ના દારૂ મળે ના આધાર કાર્ડ ને મગતા કોઈ લેના દેના નહીં, ના લેનમાં નહીં રહેવાનું, ના ગમે મળી જાય, ના એને હપ્તા મળી જાય છે। અહીંયા હંધે એને પૈસા કાળી બજારમાં અત્યારે મેં ડીઝલ ભરીને આવ્યો, મારે કેન્યમ જો ડીઝલ થયું, અત્યારે હાલમાં ડીઝલ ભરીને આવ્યો, 100 વધારે લીધા, અત્યારે ડીઝલના 100 વધારે લીધા। તળાજાની અંદર કાળી બજાર કરે છે પેટ્રોલ પંપવાળા કે તમામ। ઓકે।